નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. દેવગઢ બારિયામાં જિલ્લા કક્ષાના સ્પોર્ટ્સ સ્કૂલ પ્રવેશ માટે બેટરી ટેસ્ટનું આયોજન સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા યંગ ટેલેન્ટ આઇડેન્ટિફિકેશન કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. શ્રી જયદીપસિંહજી જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર ખાતે 2 દિવસીય આ પ્રક્રિયા થઈ. પ્રથમ દિવસે અંડર 9 અને અંડર 11 બહેનોનો બેટરી ટેસ્ટ લેવાયો. દાહોદ જિલ્લાના 9 તાલુકાની અંદાજિત 155 ખેલાડી બહેનો ઉપસ્થિત રહી. શારીરિક ક્ષમતા અને રમતગમત કુશળતાની વિવિધ કસોટી લેવાઈ. જિલ્લા કક્ષા ટેસ્ટમાં પાસ થયેલ ખેલાડીઓ રાજ્ય કક્ષાએ મોકલવામાં આવશે અને રાજ્ય કક્ષાએ ઉત્તીર્ણ થયેલા ખેલાડીઓને જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલમાં પ્રવેશ મળશે. આવતીકાલે એટલે કે 11 તારીખના રોજ ભાઈઓનો બેટરી ટેસ્ટ યોજાવાનો છે. સરકારની યોજના જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલમાં આ વર્ષે જે ખેલાડીઓને પ્રવેશ આપવાનો છે એના માટેનો બેટરી ટેસ્ટ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર દેવગઢ બારિયા ખાતે રાખવામાં આવેલ. એમાં દાહોદ જિલ્લામાંથી 155 જેટલા ખેલાડી બહેનો આજે અહીંયા ઉપસ્થિત રહ્યા છે અને તેઓનો બેટરી ટેસ્ટ લેવામાં આવ્યો છે અને એ લોકોને અહીંયાથી પાસ થશે તેમને રાજ્ય કક્ષાએ મોકલવામાં આવશે અને રાજ્ય કક્ષાએ જે ઉત્તીર્ણ થશે, પાસ થશે, તેઓને જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલમાં પ્રવેશ આપવામાં આવશે. શું નામ? LP બારિયા, જિલ્લા રમત વિકાસ અધિકારી દેવગઢ બારિયા.